बोला जाहिर रुपए करते हैं बोला ना भाई કાયમ માટે સોશિયલ મીડિયામાં બતાવે એ બધું હાલો મિત્રો, બધા મિત્રો જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો આજે અમારી જોગમાં જોગ પ્રસાદી છે, એટલે કે ધારાનગરી જોગ સમસ રામાપીઠની પ્રસાદી છે। તો હાલો કરીએ જમાવટના પાટિયા।
રણુચાના રાયને દાદી ખમા મારા હિન્દુઆ વીરને દાદી ખમા જય હિન્દુઆ જય હિન્દુઆ પેલો તે પર ચોપીને પારણે પૂરો પેલો તે પર ચોપીને પારણે પૂરો દેતી કોદલી મારી પીરે મારે જમા હિન્દુઆ વીરને દાદી ખમા મારા રણુજાના રાયને દાદી ખમા હિન્દુઆ વીરને દાદી ખમા મારા રણુજાના રાયને દાદી ખમા વિસ્તારમાં રૂબારીકેલા પાછળ આપણા સૌના લોકલાડીલા ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી સાહેબ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા જ્યારે આપણે આજે એક મોટો સત્ય સનાતન ધર્મનો પ્રોગ્રામ છે જ્યારે રામાપીરની પ્રસાદી તે અનુસંધાને સાથે સાથે આપણા સાહેબનું સન્માન અને પોરબંદર મહાનગરપાલિકાના આ વિસ્તારના પ્રથમ કોર્પોરેટરો ચારેય આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે સૌની સાથે સાથે આપણા સમાજના આગેવાન અને આપણા સમાજના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી અમરાભાઈ ગૌરી આપણા દેવાભાઈ કોર્ડિનેટર અને જેટના સૌ વડીલો તો હું સૌ પ્રથમ વખત આપણા ધારાસભ્ય અને આપણા મંત્રી સાહેબ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાનું સન્માન કરવા માટે આપણા દેશના આગેવાન અને સૌના સાથી દયાભાઈ મારોને વિનંતી કરું કે અર્જુનભાઈ મોઢવાડિયાનું સન્માન કરે. અને ગ્રીન પ્રોજેક્ટના કોઓર્ડિનેટર અને અમારા સૌના યુવા સાથી ધર્મેશભાઈ પરમારનું સન્માન કરવા માટે હું કરશનભાઈ મોરીને વિનંતી કરું. સાથે સાથે હું વિનંતી કરું નીલુબેન મોરીને કે આપણા કોર્પોરેટર બેન શ્રી ઈરાબેન લાખાણીનું સન્માન કરશે. નીલુબેન મોરી સન્માન કરે. આપણા બીજા કોર્પોરેટર હર્ષદભાઈ અમણિયાનું સન્માન કરવા માટે છે અને હું મોડું સાથે સાથે આપણા સમાજનું ગૌરવ અને કાયમ માટે સમાજને સોશિયલ મીડિયા પર લઈ જનાર આપણા યુટ્યુબર નાગાભાઈ કોડિયાનું સન્માન કરવા માટે તેનું લક્ષ્મણભાઈ મોડીને વિનંતી કરું. સોશિયલ મીડિયામાં બતાવે એ બદલ અને સાથે સાથે આપણે અને ઉપસ્થિત સૌ વડીલો, માતાઓ, બહેનો, યુવાન સાથી મિત્રો અને બાળકો, ધાર્મિક પ્રસંગ છે એટલે બીજી વિશેષ નથી વાત કરવી, પણ અહીંયા પારિવારિક રીતે બધા જોડાયેલા છે. એવો કોઈ મોટો પ્રસંગ નહોતો કે અહીંયા આવવું પડે એના ભાષણ કરવું પડે, પણ
આપણે બધા પરિવારના સંબંધો છે એ નાતે અમે બધા આવ્યા છીએ. પરમાત્મા માતાજી તમને ખૂબ શક્તિ આપે અને આપણી નવી પેઢી ભારતી ગણતી થાય બધાએ એવી હું બધાને શુભકામના પાઠવું છું. અને તમે બધાએ હમણાં ચૂંટણી પૂરી થઈ ત્યારે આખી પેનલને ખૂબ મદદ કરી એ માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. સૌને જય માતાજી.